સુપ્રભાત. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ, ધોરણ 7, વિષય સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2ના સંસ્કૃત વિષયમાંના 3 ચેપ્ટર પૂર્ણ કર્યા. આજે આપણે ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરીશું. જે ચેપ્ટરનું નામ આપવામાં આવેલું છે ધરા ગુર્જરી. ધરા એટલે કે આપણી ધરતી અને ગુર્જરી એટલે કે ગુજરાતની. ગુજરાતની ધરતી. ધરા શબ્દનો અર્થ થાય છે ધરતી અથવા તો ભૂમિ પણ કહી શકીએ છીએ. અને ગુર્જરી શબ્દનો અર્થ થાય છે ગુજરાત. એટલે આપણા ગુજરાત રાજ્યની ભૂમિ કેવી છે, એના કઈ રીતે આપણે પ્રશંસા કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે ચિત્રની અંદર જ જોઈએ કે ગુજરાતની ધરતી છે, એની ઉપર જો દર્શન કરવા લાયક સ્થળો જોઈએ તો દ્વારકા આવેલું છે, અંબાજી આવેલું છે, પાવાગઢ આવેલું છે અને પછી નીચે સુરત આવેલું છે. તો આ 4 દાર્શનિક સ્થળોની પ્રશંસા કરતા આપણને કાવ્ય આપવામાં આવેલું છે. તો આ કાવ્ય દરેક લોકોએ પાકું કરવાનું છે, કંઠસ્થ કરવાનું છે, કારણ કે આમની શ્લોક પૂર્તિ આપણને પૂછાય છે. ધોરણ 5ની અંદર તમે જય જય ગરવી ગુજરાત શીખેલા છો ગુજરાતી વિષયમાં. એ જ અહીંયા સંસ્કૃત વિષયમાં આપેલી છે ધરા ગુર્જરી. જય 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 મે ધરા ગુર્જરી, ગૌરવશાલિની ત્વમ માત ગુર્જરી. એટલે કે અહીંયા કહેવામાં આવે છે જય હો જય હો જય હો મારી ગુજરાતની ધરતીનો. મારી ગુજરાતની ધરતીનો જય જયકાર હો. શા માટે? તો કે ગૌરવશાળી એવી માતા તું ગુજરાતની ધરતી છો. એટલે કે ગુજરાતની ધરતીનું ગૌરવ લીધા જેવી આ ધરતી છે. એટલા માટે પોતે જ્યાં જન્મ ધારણ કરેલો છે એના માટે કહે છે કે અમે ગુજરાતનું ગૌરવરૂપી ગૌરવ અનુભવીએ છીએ. એ માટે થઈ અને અમે ગુજરાતની ધરતીને ગૌરવશાળી માતા કહીએ છીએ. ત્યાર પછીની પંક્તિ આપેલી છે પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયા. ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંતેશ્વરસ્ય તુ દક્ષિણ ધામ. ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી, જય 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 મે ધરા ગુર્જરી. પૂર્વ દિશાયામ, યામ એટલે કે પૂર્વ દિશામાં, રક્ષતી એટલે રક્ષણ કરે છે, કાલિકા એટલે કે કાલિકા માતા. કાલિકા માતા છે એ પાવાગઢ છે, એ પૂર્વ દિશામાં આવેલું પર્વત છે, જ્યાં પૂર્વ દિશાનું રક્ષણ છે. આપણે અત્યાર સુધી જોતા હતા કે સૈનિકો દ્વારા આપણે રક્ષણ છે એ અત્યારે જોઈએ છીએ કે 4 દિશાઓમાં સૈનિકો મૂકવામાં આવેલા છે. તો ગુજરાતની ધરતી એવી છે કે માત્ર સૈનિકોથી જ નહીં, દેવી અને દેવોથી પણ આ ધરતી છે રક્ષાયેલી છે. એટલે અહીંયા કાલિકા માતા, કાલિકા દેવી છે એ પાવાગઢની મહાકાળી માતા છે, પૂર્વ દિશાનું રક્ષણ કરે છે. તો આપણે અનુવાદ એવો થશે પૂર્વ દિશાનું રક્ષણ કાલિકા માતા કરે છે. વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ. પૂર્વ દિશાની સામેની દિશા પશ્ચિમ દિશા. તો પશ્ચિમ દિશામાં રહે છે ભગવાન શ્રી કૃષ્ણ. દ્વારિકાની અંદર વાસ કરતા ભગવાન શ્રી કૃષ્ણ પશ્ચિમ દિશાનું રક્ષણ કરે છે. પશ્ચિમ દિશામાં ભગવાન શ્રી કૃષ્ણ રહે છે, આ એમનો અનુવાદ છે. ઉત્તર દિશાયામ રક્ષતી અંબા. ઉત્તર દિશાનું રક્ષણ છે આબુ અંબા. અંબા માતા આબુના ડુંગર પર બેસી અને અંબા માતા છે એમનું રક્ષણ કરે છે. તો આ ગુજરાત રાજ્યની 3 દિશાઓ આ રીતે રક્ષાયેલી છે. તો દક્ષિણ દિશામાં કોણ રક્ષણ કરે છે? તો કુંતેશ્વરસ્ય, ભગવાન શંકરના જે 12 શિવલિંગ એટલે કે 12 શિવલિંગ છે એમાંનું એક શિવલિંગ છે દક્ષિણ દિશામાં કુંતેશ્વર નામથી ઓળખાય છે. એ કુંતેશ્વર છે દક્ષિણ ધામ, એટલે કે દક્ષિણનું ધામ તો કુંતેશ્વર, કે જે દર્શન કરવા યોગ્ય છે અને ખરેખર દક્ષિણ દિશાનું રક્ષણ કરનાર પણ છે. અનુવાદમાં એટલું જ લખશું કુંતેશ્વરનું મંદિર તો દક્ષિણના ધામ સમાન છે. ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી. ધન્યા એટલે કે ધન્ય છે, દેવ રક્ષિતા એટલે કે દેવોથી રક્ષાયેલી, ગુર્જરી એટલે કે ગુજરાતની ધરતી. ધન્ય છે દેવોથી રક્ષાયેલી એવી ગુજરાતની ધરતીનું. માટે જય હો જય હો જય હો મારી ગુજરાતની ધરતીનું. અથવા આ રીતે પણ લખી શકાય ગુજરાતની, મારી ગુજરાતની ધરતીનો જય જયકાર હો. ત્યાર પછી માત્ર આ તો 4 દિશાઓ કહેવામાં આવી. હજુ આપણી ગુજરાતની ધરતીની વિશેષતા શું છે? પુણ્ય સલીલા નર્મદા માતા, સૂર્ય તનયા વહતી વિપુલા,
સાંભ્રત્યા ઇતિહાસો વિશાલઃ ગુર્જરદેશસ્ય મહાપ્રભાવઃ ધન્યા ધર્મદાયિની ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી. પુણ્ય સલીલા, પુણ્ય એટલે પવિત્ર અને પુણ્ય શબ્દ બંને સમાનાર્થી શબ્દ છે. સલીલા એટલે જળથી ભરેલી. સલીલ એ પાણીનો બીજો સમાનાર્થી શબ્દ છે. સલીલનો અર્થ થાય છે પાણી. પવિત્ર પાણીથી ભરેલી એવી નર્મદા માતા, કારણ કે આખા ગુજરાતને નર્મદા માતાએ પોતાનું પાણી છે પહોંચાડેલું છે અને ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી આવી નર્મદા માતા એટલે એમના પાણીને પવિત્ર પાણી, પુણ્ય પાણી કહેવામાં આવેલું છે. સૂર્ય તનયા વહતી વિપુલા. વહતી વિપુલા, વહે છે અને વિપુલા એટલે પુષ્કળ પ્રમાણમાં, અને સૂર્ય તનયા એટલે સૂર્યની પુત્રી. તનયા શબ્દનો અર્થ થાય છે પુત્રી. સૂર્યની પુત્રી જેવી નદી છે એ તો સૂર્યની પુત્રીનું નામ છે તાપી નદીને આપવામાં આવેલું છે, જે સુરતમાં છે. તો સુરતમાં રહેલી તાપી નદી છે પુષ્કળ પાણીથી વહે છે. એટલે અહીંયા આપણે તાપી પુષ્કળ પ્રમાણમાં વહી રહી છે એમ પણ કહી શકાય, અથવા સૂર્યપુત્રી અને કોમામાં કરીને લખવાનું તાપી. સૂર્યપુત્રી લખી અને કોમામાં લખો તાપી. પુષ્કળ પ્રમાણમાં વહે છે. સાંભ્રમત્યાહ એટલે કે સાબરમતી નદી, જે અમદાવાદમાં આવેલી છે. ઇતિહાસો વિશાલ, સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે, કારણ કે સાબરમતીને કાંઠે રહી ગાંધીજીએ પોતાનો આશ્રમ બનાવ્યો અને ત્યાં રહી આપણા દેશને આઝાદ કરાવવા માટેની ઘણી ચળવળો ત્યાંથી શરૂ કરેલી હતી. એટલા માટે સાબરમતીનો ઇતિહાસ આપણે ઇતિહાસની અંદર ઘણો બધો ભણીએ છીએ, માટે સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે. ગુર્જર દેશસ્ય મહાપ્રભાવઃ, ગુજરાત દેશનું, અહીંયા ગુજરાતને માત્ર ભારત દેશ છે એમ નહીં, પરંતુ આપણે ગુજરાતને પણ દેશની ઉપમા આપી શકીએ છીએ. એટલે આપણે ગુજરાત દેશનો દેશમાં ગુજરાતનો મોટો પ્રભાવ છે. ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યો છે, પરંતુ એમાંથી ગુજરાત રાજ્ય એક એવું છે કે જેનો પ્રભાવ મોટો છે, એટલે કે એમની ઘણી બધી મહાનતા છે એ બતાવવામાં આવેલી છે. દેશનો મોટો પ્રભાવ ગુજરાત રાજ્ય જ છે. ધન્યા ધર્મદાયિની ગુર્જરી, તો કે ધર્મ આપનારો કોઈ જો ભૂમિ હોય તો આ ગુજરાતની જ ભૂમિ છે. તો કે ધર્મને દાયિની એટલે કે ધર્મનું રક્ષણ કરવું, ધર્મના માટે બલિદાન આપવું, ધર્મને સાથે રાખીને જીવન જીવવું, આવું જીવન ગુજરાતની અંદર જ જોવા મળે છે. એટલે ધન્ય છે ગુજરાતની ધર્મદાયિની એવી ધરતી, એટલે કે ધર્મને આપનારી એવી ધરતી. જય હો મારી ગુજરાતની ભૂમિનો જય હો. આ રીતે આપણે ગુજરાતની ભૂમિ, જેમ જય જય ગુરવી ગુજરાત કાવ્ય શીખેલા છો એ જ પ્રમાણે અહીંયા આપવામાં આવેલું છે આપણને ગુજરાતની ધરતીનું. આ કાવ્ય લખનાર નરેન છે, જેમણે ગુજરાતની મહાનતા વિશે સંસ્કૃતની અંદર કાવ્ય લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પાકું કરવાનું છે. સૌ પ્રથમ શબ્દાર્થ લખી અને ત્યાર પછી આપણે કાવ્યનો અનુવાદ લખજો. હવે અહીંયા સ્વાધ્યાયની અંદર આપવામાં આવેલું છે કે સારા અક્ષરે લેખન વાંચન કરો, તો આવા શબ્દો આપણે જેમ બધું વાંચીએ એમ આપણે સંસ્કૃત ભાષા વધુ સારી રીતે લખી શકીએ. આપણે એમના પ્રશ્નોત્તરીમાં ધ્યાન આપીએ. કાલિકા કસ્યા દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી. વિદ્યાર્થી મિત્રો, કસ્ય, કશ્યામ અને આ રીતે પ્રશ્નોમાં જ્યારે પૂછવામાં આવેલું હોય તો અહીંયા કાલિકા સ્ત્રીલિંગ નામ હોવાથી અહીંયા આપણને કસ્યા પૂછવામાં આવેલું છે. એટલે કે કાલિકા કઈ દિશામાં ગુજરાતની ભૂમિનું રક્ષણ કરે છે? તો કાલિકા પૂર્વ દિશાયામ ગુજરાત દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતી. આ રીતે એમનો જવાબ હશે. અંબા કસ્યામ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી. અંબા ઉત્તર દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતી. કા પુણ્યસલિલા અસ્તિ? નર્મદાઃ પુણ્યસલિલા અસ્તિ. કસ્યા ઇતિહાસ વિશાલઃ? સાંભ્રમત્યાઃ ઇતિહાસ વિશાલઃ. આ રીતે પ્રશ્નના જવાબ છે તમે આપી શકશો. આ રીતે તમને વર્ગખંડમાં તમે જે સ્થાન પર બેસતા હોય તેના આધારે નીચેનો ફકરો પૂર્ણ કરો. જો આપણે વર્ગખંડમાં બેઠેલા હોત તો તમે જરૂરથી આ જવાબ છે આપી શકવાના જ હતા, પરંતુ વિદ્યાર્થી મિત્રો, ઘરે રહીને પણ તમે 4 મિત્રો સાથે બેસી અને કોઈ તમારી જગ્યા નક્કી કરી અને આ રીતે પેરેગ્રાફને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કે મમ પૂર્વ દિશાયામ, મારી પૂર્વ દિશામાં કોણ બેઠું છે.
આ રીતે ઉપવિશતિ એટલે બેસવું એવું થાય છે. ઉપવિશતિ શબ્દનો અર્થ થાય છે બેસવું. એટલે મારી પૂર્વ દિશામાં કોણ બેઠેલું છે અને મારી પશ્ચિમ દિશામાં કોણ બેઠેલું છે. પશ્ચિમ દિશાયામ ઉપવિશતિ એટલે પશ્ચિમ દિશા બાજુ કોણ બેઠું છે. તો દરેક જગ્યાએ તમારે માત્ર નામ જ લખવાના છે. તો તમે 4 બાળકોનું ગ્રુપ બનાવી અને આ રીતે તમે નામ છે એ લખી શકો છો. ઉપવિશતિ શબ્દનો અર્થ બેસવું એવો થાય છે. હવે ખાલી જગ્યા પૂરવાની છે તો એ પણ તમારા માટે કોષ્ટકની અંદર નામ આપવામાં આવેલા છે એટલે સહેલું છે. સાંભ્રમત્યા ઇતિહાસ વિશાલઃ, બ્રહ્મપુત્રાયાઃ ઇતિહાસ વિશાલઃ. તો અહીંયા મહિમા વિશાલાહ, ગંગાયાઃ મહિમા વિશાલાહ, યમુનાયાઃ પ્રભાવ વિશાલઃ. એટલે અહીંયા તમને કહેવામાં આવેલું છે કે સ્ત્રીલિંગ નામ હોવાથી તમારે યાહ પ્રત્યય લગાડવાનો છે. સરસ્વત્યાઃ આજ્યાઃ તટે રાજકોટ નગરમ અસ્તિ એટલે કે આજીના કિનારે રાજકોટ નગર છે. રૂકમાવત્યાઃ તટે માંડવી નગરમ અસ્તિ, રૂકમાવતી નદીનું નામ છે. રૂકમાવતી નદીના કિનારે માંડવી શહેર છે આવેલું છે. છિપ્રાયાઃ તટે ઉજ્જની અસ્તિ એટલે છિપ્રા નદીના કાંઠે ઉજ્જૈન શહેર આવેલું છે. ગોમત્યાઃ તટે દ્વારકા નગરમ અસ્તિ, ગોમતીના તટે ગોમતીના કિનારે દ્વારકા નગર આવેલું છે. ત્યાર પછી આ કાવ્યનું ગાન તમે કરી શકો છો. જે સાંભળતા ગયા એ જ રીતે કાવ્ય ગાન છે તે કરજો. અને આ રીતે છે તમે કાવ્યને સમજી લખી અને ત્યાર પછી પીડીએફમાં જે હોમવર્ક આપવામાં આવે તે પાકી બુકમાં લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર 4નો અભ્યાસ પૂર્ણ કર્યો. ધન્યવાદ.